અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેબિનેટના નામાંકિત સભ્યો બાદ હવે કનેક્ટિકટના 4 ડેમોક્રેટિક સાંસદોને પણ બોમ્બની ધમકી મળી. બોમ્બની ધમકી મળતા FBI એક્શનમાં આવી અને મામલાની તપાસ શરૂ કરી છે. ડેમોક્રેટિક સાંસદોને તેમની ઓફિસે જ બોમ્બની ધમકી મળવાની માહિતી આપી છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્યો જીમ હિમ્સ, જો કર્ટની, જોન લારસન અને જહાના હેયસે ધમકીઓ મળવાની માહિતી શેર કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તેમને સાંસદોની સંપત્તિ પર વિસ્ફોટક સામગ્રી સંબંધિત કોઈ પુરાવા મળી આવ્યા નથી. રાજ્યના પ્રતિનિધિ સભાના 5મા ડેમોક્રેટિક સભ્ય રોજા ડેલોરો અને કનેક્ટિકટના 2 ડેમોક્રેટિક પાર્ટી અને સેનેટરોને પણ ધમકીઓ મળી છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. FBI સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.